અમારે ત્યાં મંજૂરી વિના સ્માર્ટ મીટર માટે આવવું નહીં. જો ઘર્ષણ થશે તો જવાબદારી તંત્રની રહેશે. નવા સ્માર્ટ વીજ મીટરના વિરોધમાં સોમવારે પુરાની 30થી વધુ સોસાયટીઓની 5000 વાંધા અરજી DGVCL સમક્ષ રજૂ કરાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે અમે સ્માર્ટ મીટરનું સહેજ પણ સમર્થન કરતા નથી. અમારા ઘરે જૂના મીટરો જ યથાવત રાખો. પૂનામાં 120 સોસાયટીઓમાંથી બાકીની સોસાયટીઓ અરજી હવે રજૂ કરશે, એવું સ્થાનિક કોર્પોરેટર પાયલ સાંકરિયાએ જણાવ્યું હતું. અરજીમાં વધુ જણાવ્યું છે કે અમે અમારી સોસાયટીઓમાં પરવાનગી વિના નવા સ્માર્ટ મીટર લગાવવા પ્રવેશ કરવો નહીં. ઘર્ષણ થશે તો જવાબદાર તંત્રની રહેશે. જૂના મીટર યોગ્ય રીતે ચાલી રહ્યા હોવાથી નવાની કોઈ આવશ્યકતા નથી. લોકોની મંજૂરી વિના નવા મીટર લગાવાઈ રહ્યા છે. લોકોના હિતને નેવે મૂકી ખાનગી કંપનીએ ફાયદો કરવાની કોશિશ સામે વિરોધ છે. નવા મીટર થકી વીજળીનું વ્યાપારીકરણ થયું છે. નવા સ્માર્ટ મીટર મુદ્દે હાલમાં પાલ, અડાજણ, રાંદેર, કતારગામ સહિતના વિસ્તારોમાં પણ વાંધા અરજીઓ કરવાની તૈયારી ચાલુ રહી છે. ત્યારે આગામી દિવસોમાં રજૂ કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે.